તમારી આજુબાજુ કોઈ વ્યક્તિ તમાકુ કે સિગારેટનું સેવન કરતું હોય તો આ જાણકારી તેના માટે છે, તમે તેના સુધી પણ પહોંચાડી દેજો. કારણ કે હવે સરકાર આ તમામ વસ્તુઓ પર અધધ સેસ લગાવી તિજોરી ભરવા જઈ રહી છે. જી હા, આપણે ખ્યાલ છે કે સોમવારે સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે. પ્રથમ દિવસે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા 2 ખાસ બિલ રજૂ કરવામાં આવ્યા છે. સમગ્ર સત્ર દરમિયાન કુલ 9 બિલ રજૂ કરાશે અને આ તમામ બિલ દેશની ઇકોનોમી માટે ખૂબ જ મહત્વના છે. પરંતુ જે આ 2 બિલ છે તે બિલને લઈને તંબાકુ ઉત્પાદનો મોંઘા થવાની શક્યતા છે. આ બિલ છે હેલ્થ સિક્યુરિટી ટુ નેશનલ સિક્યુરિટી સેસ બિલ 2025 અને બીજું છે ધ સેન્ટ્રલ એક્સાઇઝ એમેન્ડમેન્ટ બિલ. કમ્પન્સેશન સેસનો સમયગાળો અત્યારે પૂર્ણ થવા આવ્યો છે. હવે સરકાર નવો સેસ લાગુ કરશે અને આ સેસ ઉત્પાદનની માત્રા પર નહીં પરંતુ મશીનની ઉત્પાદન ક્ષમતાના આધારે લાગુ પડશે. હવે આ નવા બિલ લાવતા જ કેવી રીતે તમાકુ અને તેની ઉત્પાદનો મોંઘી થશે તેની જો વાત કરીએ તો એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર કહેવાઈ રહ્યું છે કે તમાકુ ઉત્પાદનો પર તેની 40% જીએસટી ઉપરાંત 70% સેસ લાગશે. ત્યારે સિગારેટની તેની લંબાઈના આધારે દર 1000 સિગારેટ પર 2700 રૂપિયાથી લઈને 11000 રૂપિયા સુધીનો ખાસ સેસ લાગશે. ટૂંકમાં કહીએ તો આવી જે તમાકુ ઉત્પાદનો છે કે જે હેલ્થ માટે નુકસાનકારક છે, આવી ઉત્પાદનો પર વધારે સેસ લગાવી સરકાર કમાણી કરશે અને આ કમાણીને દેશની સુરક્ષા અને હેલ્થ પાછળ ખર્ચ કરવામાં આવશે. તો આ બિલ કેટલા મહત્વપૂર્ણ છે અને દેશમાં લાગુ થવા કેટલા જરૂરી છે, કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.